કાશી વિશ્વનાથ મંદિરેથી વીઆઈપી દર્શનના નામે ભક્તો સાથે ઠગાઈ કરતા 21 નકલી પૂજારીઓ ઝડપાયા। વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરે ભક્તોને વીઆઈપી દર્શન અને વિશેષ પૂજા કરાવવાના નામે ઠગાઈ કરતા નકલી પૂજારીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। છેલ્લા ઘણા મહિનાઓથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી, જેમાં આ લોકો ભક્તો પાસેથી 500 થી 1000 રૂપિયા સુધી વસૂલતા હતા અને ઘણીવાર તેમની સાથે દુર્વ્યવહાર પણ કરતા હતા। પોલીસને અનેક ફરિયાદો મળ્યા બાદ એસીપી અતુલ અંજાન ત્રિપાઠીના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવીને દશાશ્વમેઘ અને ચોક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન દશાશ્વમેઘ વિસ્તારમાંથી 15 અને ચોક વિસ્તારમાંથી 6 નકલી પૂજારીઓ ઝડપાયા। આ તમામ લોકો પરંપરાગત વેશભૂષા અને તિલક ધારણ કરીને પોતાને અધિકૃત પૂજારી તરીકે રજૂ કરતા હતા, જેથી ભક્તોને ઓળખવામાં મુશ્કેલી પડતી હતી। તેઓ દર્શન અને પૂજા કરાવવાના બહાને ભક્તોને ફસાવી પૈસા પડાવતા અને ઘણી વાર તેમને મંદિરમાં છોડી જતા। પોલીસે જણાવ્યું કે આ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવું ફરી ન થાય તે માટે સતત કાર્યવાહી ચાલુ રહેશે। મંદિરમાં આવનાર ભક્તોને સલામત અને પારદર્શી અનુભવ મળે એ માટે પોલીસ અને મંદિર પ્રશાસન પ્રતિબદ્ધ છે। ભક્તોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર અધિકૃત વ્યવસ્થા દ્વારા દર્શન અને પૂજા માટે આગળ આવે। આ ઘટનાએ મંદિર વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે વધુ કડક પગલાં લેવામાં આવશે અને આવા તમામ નકલી તત્વોને ઓળખી કડક કાર્યવાહી કરવામાં આવશે। विगत कुछ दिनों से काशी विश्वनाथ दर्शन में सुगम दर्शन के नाम पर या दर्शन के नाम पर श्रद्धालुओं से कुछ अवैध धन प्राप्त करने की जो है लोगों के द्वारा शिकायतें प्राप्त हुई थी, जिस पर कि मेरे द्वारा टीमों का गठन किया गया थाना चौक से, दशा समेत से। इन टीमों के द्वारा जो है आज लगभग 21 लोगों की गिरफ्तारी की गई है, जिसमें थाना दशा समेत से 15 और चौक से 6 लोग हैं। ये श्रद्धालुओं से जो है सुगम दर्शन या काशी विश्वनाथ का दर्शन कराने के नाम पे पैसा लिया जाता था, फिर उनको गलियों में ही छोड़ जाता था या इनके साथ फिर मिसबिहेव किया जाता था। इस प्रकार की शिकायतें लगातार प्राप्त हुई थी। उसके क्रम में आज ये कार्रवाई की गई है। इस प्रकार की कार्रवाई आगे भी लगातार चलती रहेगी।